વીજળીના ભાવમાં ઝીંકાયેલા ભાવ વધારાના વિરોધમાં અમદાવાદમાં રિક્ષા ચાલકો હડતાળ પાડી અને જે રિક્ષા ચાલકો હડતાળમાં ન જોડાયા તેમની વચ્ચે જ રોકીને મુસાફરને રસ્તામાં ઉતારી દેવાયા। અમદાવાદમાં પ્રગતિ રિક્ષા એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલી 2 દિવસીય પ્રતીક હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો। અમુક સંવેદનશીલ વિસ્તારોને બાદ કરતા પૂર્વ અને પશ્ચિમના મોટાભાગના વિસ્તારોમાં રિક્ષા ચાલકોએ પોતાની રોજીરોટી ચાલુ રાખી। રિક્ષા ચાલક યુનિયનના સભ્ય રસ્તા પર ઉતરી આવ્યા અને રિક્ષાઓ જબરદસ્તી બંધ કરાવી। તમને ઉતારી દીધા રસ્તામાં? હા, શું કામ કઈ કીધું? તે કઈ પૂછ્યું નહીં સાહેબ, ઉતારી દીધા રિક્ષામાંથી। તો બીજી તરફ રિક્ષા ચાલકોની રજૂઆત છે કે આ ભાવ વધારો તેમને પોસાય તેમ નથી। એ ભાવમાં અમે અત્યારે કામ કરવા જોઈએ તો અમારા ઘરમાં પહેલા પણ ભાવમાં નહોતું કાંઈ વધતું, પણ હવે આ ભાવમાં અમારે ઘરમાં શું બચાવવું, અમારે શાક પાંદડાના પણ અમારે ફાફા પડી જાય છે। અમે તો એટલું જ કહેવા માંગ્યું કે અમારો જે ગેસનો ભાવ વધાર્યો એ કમ કરે, કાં અમને ભાડું પૂરું મળે। જોકે આ લડાઈમાં રસ્તાની અધવચ્ચે જ રિક્ષાઓ થોભાવીને સવારીઓને નીચે ઉતારી દેવામાં આવતા નાના બાળકો, મહિલાઓ અને ઓફિસે જતા કર્મચારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા। અને હવે